મારી સાથે છે યવંતભાઈ સોની. જી હા, જેમના માટે જેટલું કહીએ તેટલું ઓછું છે, કેમ કે તેમણે એક સારી એવી ઉંમરે પહોંચ્યા બાદ આ સિદ્ધિ જે આપ જોઈ રહ્યા છો તે હાંસલ કરી છે. જાણીશું તેમના અચીવમેન્ટ વિશે, તેમની સિદ્ધિઓ વિશે અને વાત કરીશું તેમની સાથે. ગુજરાતમાં સ્વાગત છે યવંતભાઈ આપનું. થેન્ક યુ મેડમ. યવનભાઈ, સૌપ્રથમ તો આપ શોર્ટમાં સંક્ષિપ્તમાં અમારા જે ઓડિયન્સીસ છે એમને ટૂંકમાં આપના આ લાંબા અચીવમેન્ટ વિશે જણાવશો. એટલે મેડમ મેં મારી કરિયરની શરૂઆત કરી 53 વર્ષ એજમાં. જી હા, અને હાલમાં ત્યાં જઈને જવાબ આપો. હા, ઓકે, ફરીથી જવાબ આપશો. 2012માં મેં યોગાસનની ચેમ્પિયનશિપ માટે પાર્ટિસિપેટ કર્યો અને 2016માં સ્ટેટ લેવલે ફર્સ્ટ નંબર આવ્યો મારો. 2016માં હરિયાણામાં પાર્ટિસિપેટ કરેલું પલવલમાં પતંજલિ યોગા કપ, અને એમાં પણ મારો નેશનલ લેવલે ગોલ્ડ મેડલ ફર્સ્ટ નંબર આવ્યો છે. એ સિવાય પોંડિચેરી ટુરિઝમ દ્વારા યોગા ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ યોગા ફેસ્ટિવલ, એમાં પાર્ટિસિપેટ કરેલું મેં અને મારો એમાં પણ 10મો નંબર આવ્યો હતો. अच्छा, आपने खेल आपने महाकुंभ अभी अचीवमेंट खेल महाकुंभ हाँ ये हमारा अच्छा, યવનભાઈ, આપ અમને જણાવશો કે આ જે કરવાની શરૂઆત આપની પ્રેરણા જે છે એ કેવી રીતે મળી, કેવી રીતે એનું સ્ટાર્ટિંગ થયું? એટલે એમાં એવું બને છે કે મને 2012માં મેં ફોર્મ ભર્યું ખેલ મહાકુંભ, અને એમાં પછી મેં જાતે બુક્સ છે, વિડીયો છે, એ જોઈને મેં પ્રેક્ટિસ શરૂ કરી અને ડે બાય ડે ઇમ્પ્રૂવ કરતો ગયો. પહેલો ખેલ મહાકુંભ હતો, એમાં મારો લાસ્ટ નંબર આવ્યો હતો. અબાઉટ 30% હતા, એમાં મારો કદાચ 30 નંબર આવ્યો હશે. પછી ધીમે ધીમે પ્રગતિ કરી અને મહેસાણામાં જ્યારે ખેલ મહાકુંભ હતો ત્યારે મારો 10th નંબર આવ્યો. એ પછી મને એ લાગ્યું કે આ ફિલ્ડમાં મારું કંઈક મહત્વ આવશે, મારું કંઈક સ્થાન મળશે, અને પછી મેં મારા ફૂલ ફોર્મમાં મેં પ્રયત્ન શરૂ કર્યા. મેં રેગ્યુલર પ્રેક્ટિસ શરૂ કરી અને અત્યારે હાલમાં આ જગ્યાએ. યસ, બિલકુલ, બહુ સારી જગ્યાએ આપ પહોંચો છો, બહુ મોટી સિદ્ધિ આપે હાંસલ કરી છે. પણ જે પ્રેરણા આપને કેવી રીતે થયું કે બસ મારે આ હું કરવું જ છે, જે રીતે આપે જણાવ્યું, આપે મને ના, પ્રેરણા મને મેડમ મહેસાણામાં જે ખેલ મહાકુંભ કોમ્પિટિશન હતી ને, હા, એમાંથી મને પ્રેરણા મળી હા, કે હવે આ જગ્યાએ મારું કંઈ સ્થાન મળશે, હું આ જગ્યાએ કંઈક મેળવી શકીશ.